હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું છંદ, એ પણ મોસ્ટ આઈએમપી પંક્તિઓ છંદની છે. અને આપણે પહેલા અક્ષરમેળ છંદ જોઈશું. તેમાં પહેલો છે શિખરણી છંદ. તેમાં 5 ઉદાહરણ છે શિખરણી છંદના. તો અસત્યો મોહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, એ શિખરણી છંદ છે. પરોઢે આવેલા સપન સમ આવ્યા પીયું તમે, હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. ને 5મો છે ફર્યો તારી સાથે પ્રિયતમા, સખા સૌમ્ય વયના. આ છે શિખરણી છંદ. અને શિખરણી છંદમાં 17 અક્ષર હોય છે. 17 અક્ષર હોય છે, તે અક્ષર ગણી લેવાના. અને છેલ્લે ગુરુ હોય છે, એટલે અક્ષર ગણવાના ને પાછળ ગુરુ જોવાનું. હવે છે મંદાક્રાંતા છંદ. તો મંદાક્રાંતા છંદની અંદર 17 અક્ષર હોય છે ને તેનું બંધારણ છે મભન તત ગાગા. અને છેલ્લે 2 ગુરુ હોય છે, એટલે છેલ્લે અક્ષર ગણીને છેલ્લે 2 ગુરુ જોવા. હવે તેના ઉદાહરણ જોઈએ. પહેલું છે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. બીજું છે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ. ચોથું છે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, ઉપાડેલા ડગ ઉપર સા લોહ કેરા મણિકા. હવે હરિણી છંદના અક્ષર પણ 17 અક્ષર છે. તેનું બંધારણ છે નસ્મર સલગા. અને તેને પણ છેલ્લે ગુરુ જ આવે છે, એટલે અક્ષર ગણીને ગુરુ જોઈ લેવો, છેલ્લો અક્ષર ગુરુ જોઈ લેવો. હવે તેના ઉદાહરણ જોઈએ કે જગસકલની ત્રાંબાકુંડી ભરી તસુ શરદ. અને બીજું ઉદાહરણ છે કે શરદ રજની ધીરે ધીરે ઘડાઈ ચડાઈને, ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસતી હતી. ને ચોથું ઉદાહરણ છે કે પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી. હવે એક ચોથું જે છે તે પૃથ્વી છંદ. તેના ઉદાહરણ જોઈએ પૃથ્વી છંદના. પૃથ્વી છંદની અંદર પણ 17 અક્ષર હોય છે અને તેનું બંધારણ છે જસ જસ યલ ગા. જુઓ, આ જે આપણે અત્યારે હાલ છંદ જોઈએ છીએ, ત્યારે 4 છંદના અક્ષર 17 અક્ષર છે અને છેલ્લે બધામાં ગુરુ જ આવે છે. મંદાક્રાંતામાં 2 વાર ગુરુ આવે છે અને આ 3માં એક વાર છેલ્લો અક્ષર ગુરુ આવે છે. પૃથ્વી છંદના ઉદાહરણ જોઈએ કે ભમો ભરતખંડમાં સકલ ભૂમ ફુંદી વળી. બીજું છે પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો, ઘણું ભોગવું ઘણ ઉઠાવ મારી ભુજા. ચોથું ઉદાહરણ છે કે કિશોર વયને કિશોર વય સોણ લાએ ગયે, ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. આ હતા 4 છંદ જે 17 અક્ષરના હતા. અને હવે જોઈશું વસંત તિલકા છંદ. તો વસંત તિલકા છંદની અંદર વસંત તિલકા છંદમાં તેના અક્ષર હોય છે 14 અને તેનું બંધારણ છે કે તભ જજ ઘા ગા. હવે તેના મોસ્ટ આઈએમપી આ 5 ઉદાહરણ જોઈએ કે વિશ્વંભરી અખિલ વિશ્વતની જનેતા. અને બીજું છે ત્યાં દૂર દૂર ઉડતી નજરે પડે છે. ચોથું છે ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે.
ચોથું છે મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ હોય, માણી લઉં મુજ વસંત અમૂલ્ય આજે. આ હતા વસંત તિલકા છંદના ઉદાહરણ. હવે જોઈએ છે 6 ઉદાહરણ જોવાના છે શાર્દુલ વિક્રીડિત છંદના. તો શાર્દુલ વિક્રીડિત છંદ, આની જોડણી ખાસ યાદ રાખવી, તે પરીક્ષામાં પૂછાય છે. અને જો આ ઉદાહરણ પૂછાઈ જાય તો પણ આ શાર્દુલ વિક્રીડિત છંદની જે જોડણી છે તે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તેનું બંધારણ છે 19 અક્ષર છે અને બંધારણ છે મસ જસ દત્ત ગાગા. હવે તેનું ઉદાહરણ જોઈએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. આ શાર્દુલ વિક્રીડિત છંદનું પહેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ જોઈએ કે રાજાના દરબારમાં રસીકડી મેં બીન છેડી અને. આ બીજું ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ છે કે આંસુના પડદા વર્તી નયન તો મારા થયા આંધળા. ને ચોથું છે ના મારે તુજ ભેટ બક્ષિસ નવા તારી કૃપા જોઈએ, છું એવો નહીં રંગ કે અવરની મારે દયા જોઈએ. પાંચમું ઉદાહરણ ઠંડો હેમ ભર્યો વહે અનિલ સૌસાહને પ્રેરતો, ભૂલોની જ પરંપરા જગત આ એવું દિશે છે પિતા. આ 6 હતા શાર્દુલ વિક્રીડિત છંદના ઉદાહરણ. હવે જોઈએ સ્થગદ્રા. સ્થગદ્રાના 5 ઉદાહરણ છે. સ્થગદ્રા છંદની અંદર 21 અક્ષર હોય છે. તેનું બંધારણ છે મર ભ ન ય ય. ધીમે ધીમે પહેલું ઉદાહરણ છે કે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. બીજું ઉદાહરણ છે ફંગોળી ફીણ ઊંચે ધસમસ ધસતા ચંડ મોજા ચગાવે. ત્રીજું છે રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. ચોથું ઉદાહરણ છે ઓચિંતો આબ ફાટે લસ લસ વીજળી જીભ ઝુલંત ડાચું. અને પાંચમું ઉદાહરણ છે કંપી ઉઠી ભયથી રમણી રજની અંધાર એ ઘોર વચ્ચે. આ હતા સ્થગદ્રા છંદના ઉદાહરણ. હવે જોઈએ કે ઇન્દ્રવર્જા. ઇન્દ્રવર્જા ના ઉદાહરણ છે 5. તેના અક્ષર છે ઇન્દ્રવર્જા 11 અને તેનું બંધારણ છે તત જ ગાગા. પહેલું ઉદાહરણ છે સંસારના સાગરને કિનારે. બીજું છે સે હોમવા અંતર ફૂલડાને. બીજું છે મુકુન આ ખેતરની મજાત. ચોથું છે જે મર્દ બચ્યો રણમાં ડગે ના. અને પાંચમું ઉદાહરણ છે કે દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ટ છે. આ હતું ઇન્દ્રવર્જાનું 5 ઉદાહરણ. હવે જોઈએ ઉપેન્દ્રવર્જા. ઉપેન્દ્રવર્જાની અંદર 5 ઉદાહરણ છે. તેમાં અક્ષર 11 હોય છે. તેનું બંધારણ છે જત જ ગાગા. તેનું પહેલું ઉદાહરણ છે સુલોચનના શિર અંધ સ્વામી નિર્દોષ ને નિર્બર આંખ તારી, દયા હતી ના નહીં કોઈ શસ્ત્ર, સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ, ટકે અહીં આશ વિના જગે કો. હવે જોઈએ ઉપજાતિ છંદનું ઉદાહરણ. ઉપજાતિ છંદનું ઉદાહરણ ભાગ્યે જ પૂછાય છે. તેમાં એક પંક્તિ ઇન્દ્રવર્જાની હોય છે અને બીજી પંક્તિ ઉપેન્દ્રવર્જાની હોય છે. તેમાં ઉદાહરણ છે કે સીતા સમાણી સતી કોણ સાણી પતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણી.
હવે 11મો છંદ છે માલિની. માલિની છંદમાં 15 અક્ષર હોય છે અને તેનું બંધારણ છે ન, ન, મ, ય. અને તેનું ઉદાહરણ છે કે સરળ હૃદય છે પાપીને પ્રેમ પાવા, મધુર સમય તેવે ખેતરે શેલડીના. હવે છે ભુજંગી છંદ. ભુજંગી છંદમાં અક્ષર 12 હોય છે અને તેનું ઉદાહરણ છે ચડી જેમ આકાશમાં મેઘ આવ્યો, બીજું ઉદાહરણ છે કે સુરાલય સજાવો અહીં કે ગમે ત્યાં, મને પીવડાવો અહીં કે ગમે ત્યાં. ત્રીજું ઉદાહરણ છે પિતાની કુહાડી લઈ બાળ નાનો, ગયો ખેલતો ગામ જાંપે તળાવે. હવે તોટક છંદ. તોટક છંદમાં 12 અક્ષર અને બંધારણ છે સ, સ. તેનું ઉદાહરણ છે શિરમાં, ઉરમાં, મુખમાં, કરમાં, વિભુ વાસ વસો મુજ અંતરમાં. અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદની અંદર અક્ષર આમ 32 છે પણ 16 પહેલી લીટીમાં 16 અને બીજી લીટીમાં 16 એમ 32 અક્ષર અને 8 અક્ષરના 4 ચરણ હોય છે. તેમાં આપણે ઉદાહરણ જોઈએ. 5 છે ઉદાહરણ. નહીં નાથ ન જાણ્યો કે વહવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. છાયા તો વડના જેવી ભાવતો નદના સમ. ત્રીજું ઉદાહરણ છે કે અમે બે ભાઈ બાને લે ગયા ખોટો પડાવવા. ચોથું ઉદાહરણ છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. પાંચમું ઉદાહરણ છે તંબુરે તાર તૂટ્યા છે, તૂટ્યો તંબુર આજ છે, મૃત્યુના તીવ્ર સૂત્રોથી ઘેરાતી આજ સાંજ છે. હવે છેલ્લો છે સંખ્યામેળ છંદ મનહર. તો મનહરના અક્ષર હોય છે 31. અક્ષર મનહર અને તેનું ઉદાહરણ જોઈએ. 4 ઉદાહરણ છે. તેમાં પહેલું છે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. પહેલી પંક્તિની અંદર 16 અક્ષર અને બીજી પંક્તિની અંદર 15 અક્ષર એમ કરીને આ મનહર છંદની અંદર 31 અક્ષર હોય છે. બીજું ઉદાહરણ છે પોલું છે તે બોલ્યું તેમાં તે સી કરી કારીગરી, સાંબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોળો ને વાંકા એના વેણ છે. આંધળી દળે ને આંટો ચાર, શ્વાન ચાટી જાય એ તે આંટો ક્યારે એને આવશે આહારમાં. હવે 16 થી 20 સુધી આપણે માત્રામેળ છંદ જોવાના છે. તેમાં માત્રામેળ છંદની અંદર પહેલું છે હરિગીત. તો હરિગીતની અંદર માત્રાઓ કેટલી હોય તો 28. તેના ઉદાહરણ જોઈએ. તેના 6 ઉદાહરણ છે. પહેલું છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, નરદેવ ભીમકની સૂતા દમયંતી નામે સુંદરી, જિંદગી નહોતી ખબર કે માત્ર તું છે ગણિત, તું જ પાપ ચળકે પર્ણના ઝુંડો મહી ચરકો રચી,
અને છેલ્લું છઠ્ઠું છે કે આ મોક્ષથી મોંઘું ને સાકર થકી વધુ ઘડ્યું, તું જ બાણમાં સંપાતથી પંચત્વ આ સમયે મળ્યું. આ હતા હરિગીત છંદના ઉદાહરણ. હવે આપણે જોઈએ દોહરો. દોહરો છંદની અંદર માત્રાઓ ગણવાની, તો માત્રાઓ હોય છે 24 માત્રાઓ અને તેના ઉદાહરણ છે 5. ઓ ઈશ્વર ભજીએ તુને, મોટું છે તુજ નામ, દીપકના 2 દીકરા, કાજળ અને અજવાસ, કરતા જાર કરોડિયો, ભોય પડી ગભરાય, મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહીં આણ, જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહીં વાણ, નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુમાન, સાગર ને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. હવે 5 ઉદાહરણ છે ઝૂલના છંદના. ઝૂલના છંદ જોઈએ. ઝૂલના છંદની અંદર તેની માત્રા હોય છે 37 માત્રાઓ હોય છે અને તેના 5 ઉદાહરણ જોઈએ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમ કોણ જાસી, નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, દેહને દેહમાં દેહથી દેહ પર. ત્રીજું ઉદાહરણ છે દેહને દેહમાં દેહથી દેહ પર, દેહનું દેહ કાજે જે હોવું. ચોથું ઉદાહરણ છે હું કરું એ જ અજ્ઞાનતા, સંકટનો ભાર જેમ શ્વાન તાણી. 5મું ઉદાહરણ છે આજ મહારાજ જલ પર ઉદય જોઈને, ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. હવે આપણે સવૈયા છંદ જોઈએ. સવૈયા છંદની અંદર 31 અથવા તો 32 માત્રાઓ હોય છે અને તેના 5 ઉદાહરણ આપણે જોઈએ. ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર, અંતરની એરણ પર કોની પડે હથોડી છે તનરૂપ, પુષ્પતની પાંદડીએ બેસી હસતું પણ ચિરંતન હાસ, અલક મલક આ તરતો તડકો તરફથી આયોજી, ઘોરીના 2 ગાલ મહી એ તસ તો પથરાયોજી, હું એક રમકડું સિંગાપોરથી સાથે લેતો આવ્યો છું. આ સવૈયા છંદ હતો. હવે આપણે છેલ્લો 20મો છંદ છે ચોપાઈ. ચોપાઈ એટલે ચોપાઈની જે માત્રા હોય છે તે 15 માત્રા હોય છે. 15 માત્રા ગણવાથી જો 15 માત્રા આવતી હોય તો ચોપાઈ છંદ થાય છે. તેના ઉદાહરણ જોઈએ કે કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. અને બીજું ઉદાહરણ છે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ઘીનો દીવો રાણો થાય, અગરબત્તી આછી પમરાય. ચોથું ઉદાહરણ છે દરિયાથી ડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય. અને 5મું ઉદાહરણ મેં ટાઈપ નથી કર્યું, પણ 5મું ઉદાહરણ જો જોવું હોય તો ચોથું ઉદાહરણ દરિયાથી ડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય, તરુવરો ત્યાં ઢોળે છાય ને ઠંડો વાયુ લહેરાય. અને 5મું ઉદાહરણ એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. આ એક મોસ્ટ આઈએમપી હતું જે ટાઈપ કરવાનું રહી ગયું હતું. ફરીથી કહું, એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. આ ચોપાઈનું મોસ્ટ આઈએમપી ઉદાહરણ હતું. તો આપણે આજે છંદ જોયા જે મોસ્ટ આઈએમપી તેના ઉદાહરણ હતા.
તો તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને જરૂર કમેન્ટ કરજો કે તમને કેવા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે, તો હું જરૂર તમારા માટે લાવીશ. થેન્ક યુ.